આગામી દિવસોમાં અમૂલ ડેરીની ચૂંટણી આવી રહી છે, પરંતુ ક્યાંક એ ચૂંટણીની પહેલા ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યએ અમૂલ ડેરી ઉપર આક્ષેપો મૂક્યા છે અને ખાસ કરીને ક્યાંક હવે મોરે મોરો થયો હોય એવું લાગી રહ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમૂલની ચૂંટણી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવી છે, પરંતુ ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એમને અમૂલની જે ડેરી છે એની સામે ખાસ કરીને ઘણા બધા આક્ષેપો મૂક્યા છે। જો વિગતે ચર્ચા કરવામાં આવે સમગ્ર વિષયની તો આણંદ અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યએ બળવો કર્યો છે। ભાજપ મેન્ડેટ નહીં આપે તો પણ ઉમેદવારી નોંધાવશે એવી વાત કરવામાં આવી છે। ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર ઉમેદવારી નોંધાવશે। અમૂલ ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કર્યો છે। ભ્રષ્ટાચારને રોકવા અમૂલની ચૂંટણીમાં ઝંપલાવશે તેવી વિગતો સામે આવી રહી છે। અમૂલની ગત ચૂંટણીમાં માત્ર 2 મતે હારી ગયા હતા। આ વખતે અમૂલની ચૂંટણીમાં તેઓની જીત નિશ્ચિત હોવાનો પણ દાવો કર્યો છે। અમૂલ ડેરીમાં ભાજપ કોંગ્રેસની ચૂંટણી નથી, અમૂલ ડેરીની ચૂંટણી સહકારની ચૂંટણી છે તેવું પણ ક્યાંક તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। અમૂલ ડેરીમાં ચૂંટણી માટે ભાજપે મેન્ડેટ જાહેર કરેલા 4 અપક્ષના 10 ફોર્મ ભરાયા છે। બાકી રહેલ ઉમેદવારોની આખરી યાદી ભાજપ 26મીએ જાહેર કરે તેવી સંભાવના છે। આણંદ અમૂલ ડેરીની ચૂંટણીમાં બીજેપી એમએલએનો બળવો જોવા મળ્યો છે અને ઉમરેઠ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનો બળવો કર્યો છે અને ભાજપ મેન્ડેટ નહીં આપે તો પણ ઉમેદવારી નોંધાવશે તેવી વિગતો સામે આવી રહી છે। અને ખાસ કરીને અમૂલ ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે તેવા સીધા જ આક્ષેપ છે તે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દ્વારા મૂકવામાં આવ્યા છે। વધુમાં તેમના વિષયને લઈને શું કહ્યું સાંભળીએ। આણંદ અમૂલ ડેરીની ચૂંટણી નજીકમાં આવી રહી છે। આ ચૂંટણી ભાજપ કે કોંગ્રેસની નથી, આ ચૂંટણી સહકારની છે। સહકારમાં કોઈ પાર્ટી જેવું હોય નહીં। અગાઉ હું ગયા ટર્મમાં અમૂલ ડેરી ચૂંટણી માટે ચૂંટણી લડ્યો હતો, પણ ફક્ત હું 2 મતથી હાર્યો હતો। પણ આજના સંજોગોમાં અમૂલ ડેરીની અંદર જે ભ્રષ્ટાચાર ચાલે છે એ ભ્રષ્ટાચારને દૂર કરવા માટે હું ફરી આ ચૂંટણી લડવા જઈ રહ્યો છું। અમારી પાર્ટી પ્રમુખ સી.આર. પાટીલ સાહેબને પણ મળવા ગયો હતો। સાહેબને મેં વાત કરી કે સાહેબ 15 વર્ષથી જૂનો કાર્યકર છું અને આપણે ભાજપના જે સંસદ સભ્યના હોદ્દેદારો હોય તે ચૂંટણી ના લડી શકે એવું પાર્ટી નક્કી કર્યું છે। પણ મેં એવું કીધું એમને કે સાહેબ મારે છેલ્લા વખત અમૂલ ડેરી લડવી છે તો મને આપેલા મેન્ડેટ આપો। તો એમણે કીધું કે અમે જેને તમે પાર્ટી મત આપે મેન્ડેટ આપે એને તમે જીતાડી લાવજો। પણ મેં એમ કીધું ભાઈ જે હાલનો ઉમેદવાર છે એ અગાઉ કોંગ્રેસમાંથી આ 2.5 વર્ષ જ થયો હશે અને એ 2.5 વર્ષ દરમિયાન જે કમ્પાઉન્ડ કર્યું છે, લોકોની પાસે ગરીબો પાસે 30 લાખ રૂપિયા નોકરીઓ માટે ઉઘરાવવામાં આવ્યા છે। અંદર પણ કેટલાક કોન્ટ્રાક્ટરો ભાગીદારો ચાલતા હોય, ત્યારે આ બધી દૂર કરવા માટે અમારા ખેડૂત ભાઈઓ અને અમારા પશુપાલકોએ નક્કી કર્યું છે કે સારા માણસોની અંદર જરૂર છે। એટલે મને સાથ સહકાર મળી રહ્યો છે અને નક્કી ચોક્કસ 100% જીત મારી છે અને છે જ। એટલે આ લોકોના સહકારથી હું ફરી અમૂલ ડેરીની અંદર તારીખ 28ના રોજ ફોર્મ ભરવાનો છું અને બધાને મને સહકાર મળી રહ્યો છે અને હું ભારતીય જનતા પાર્ટીમાં રહેવાનો છું અને કાયમ માટે રહેવાનો છું। ફરી પણ ભાજપનું જે કંઈ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા કામ પર મેમ્બર કરવાનો છું। સી.આર. પાટીલ સાહેબને પણ મેં કીધું, સી.આર. પાટીલ સાહેબ મને એવું કીધું કે હું તમારો મોટો ભાઈ છું ગોવિંદભાઈ અને તમે મારી વાત માનો। એટલે મેં એમ કીધું કે હું તમારો નાનો ભાઈ છું, તો મોટા ભાઈએ નાના ભાઈને આપવું જોઈએ, નાના ભાઈનું મોટા ભાઈ લઈ ના લેવું જોઈએ એ ભાઈ જોડે મારી વાત થઈ હતી અને મેં કીધું કે હું 28 તારીખે ફોર્મ ભરવાનો છું। અને મને અમારા સંગઠનમાં પહેલેથી લાગણી છે કે ગોવિંદભાઈને ટિકિટ આપે સારું। અમારા જિલ્લા પ્રમુખ બધા ધારાસભ્યો એ મારી સાથે છે, તો છતાં પણ પાર્ટીએ આવું વિચાર્યું નથી। તો હવે હું 28 તારીખે ફોર્મ ભરવાનો છું અને મારી જીત નિશ્ચિત છે।
એટલે ખાસ કરીને હવે જે અમૂલ ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે એને જ રોકવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના એમએલએ છે તે મેદાને આવ્યા છે અને એમને એમ પણ કહ્યું છે કે હવે અમૂલ ડેરીમાં થતા ભ્રષ્ટાચારને રોકવા અમૂલની ચૂંટણી છે તેમાં તેઓ ઝંપલાવાના છે. અમૂલની ગત ચૂંટણીમાં માત્ર 2 મતે તેઓ હારી ગયા હતા અને એટલા જ માટે થઈને હવે ક્યાંક આ સહકારની ચૂંટણીમાં તેઓ આવવાના છે અને આ વખતે તે જીતીને રહેશે તેવી પણ ક્યાંક સંભાવના છે તે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે એક તરફ અમૂલ ડેરીની જે ચૂંટણી આવી રહી છે એ જ વાતને લઈને ક્યાંક ને ક્યાંક હવે મોરો જોવા મળી રહ્યો છે. જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં અમૂલ ડેરીની ચૂંટણી પહેલા શું નવાજૂની થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.